ક્રિસ્પી પોટેટો બોલ્સ બનાવવા માટે 2 બાફીને મેશ કરેલા બટાકા, 1 ચમચી લસણની પેસ્ટ, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચી કોર્નફ્લોર, લીલા ધાણા. હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું. આ બધું મિક્સ કરી લીધું છે. હવે આપણે આના નાના નાના બોલ્સ બનાવી લઈશું. આ રીતે આપણે બધા બોલ્સ બનાવી લઈશું. આપણા બધા બોલ્સ રેડી છે. આપણું તેલ ગરમ છે, તેમાં આ બધા બોલ્સ તળી લઈશું. આપણે બધા બોલ્સ નાખી દીધા છે. હાઈ ફ્લેમ પર આપણે તળી લઈશું. એનો થોડોક કલર ચેન્જ થવા દઈશું. ત્યાર પછી આપણે તેને પલટાવશું. થોડી વાર પછી આપણે આને પલટાવી લઈશું. આને ધીમે ધીમે પલટાવવાના અને એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તળી લેવાના. આપણા બધા બોલ્સ તળાઈને રેડી છે. હવે આપણે તેને કાઢી લઈશું અને સર્વ કરી લઈશું. તો તૈયાર છે આપણા ક્રિસ્પી પોટેટો બોલ્સ ટોમેટો કેચઅપ સાથે.